હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. ચોમાસાની સિઝનમાં સુરતના ડુમ્મસ બીચ પર જઈએ અને ત્યારે ટમેટાની પૂરી ખાવાની કેટલી મજા પડે. પણ જે સુરત હોય તે ખાઈ શકે, પણ જે સુરત નહીં હોય તેના માટે ઘરે જ બનાવીશું ટમેટાની પૂરી. તો ચલો બનાવીએ. ટમેટાની પૂરી માટે પહેલાં ગ્રીન ચટણી બનાવી લઈએ. તો તેના માટે એક મિક્સર જારમાં લીધા છે ફુદીનાના પાન, કોથમીર, આદુ, લીલા મરચાં, ત્યારબાદ નાખીશું લીંબુનો રસ. હવે નાખીશું થોડા ગાંઠિયા નહીં હોય તો સેવ પણ નાખી શકાય. ત્યારબાદ તેમાં નાખીએ થોડું મીઠું અને ખાંડ. હવે તેની ચટણી તૈયાર કરી લઈએ. હવે લઈએ એક વાસણમાં ચણાનો લોટ, તેમાં નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું, થોડા અજમા આ રીતે હાથથી ચોળીને નાખી દઈશું. હવે બધું મિક્સ કરી પાણી નાખીને બેટર તૈયાર કરી લઈશું. તો બેટર તૈયાર થઈ ગયું છે. હવે ટમેટાની ગોળ સ્લાઇસ કટ કરી લઈએ અને તેના પર તૈયાર કરેલી લીલી ચટણી આ રીતે લગાવી દઈએ. ચટણી પણ લાગી ગઈ છે. હવે બેટરમાં થોડા સોડા નાખી દઈએ અને તેના પર થોડો લીંબુનો રસ નાખીને સોડાને એક્ટિવ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ટમેટાની સ્લાઇસને બેટરમાં આ રીતે મૂકીને ટમેટા પૂરી તૈયાર કરી લઈએ અને તેને ગરમ તેલમાં તળી લઈએ. આ રીતે બધી પૂરી તળી લઈશું અને ગેસની ફ્લેમ રાખીશું મીડિયમ. તો ટમેટા પૂરી તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો.